CCC in Gujarati, Unit 8.6.2 Choosing a setup for presentation. Introduction. પ્રેઝન્ટેશન માટે સેટઅપ પસંદ કરવું એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતેનું મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તે તમારા પ્રેઝન્ટેશનના દેખાવ અને અનુભવ પર સીધો અસર કરે છે. સેટઅપના યોગ્ય વિકલ્પો પસંદ કરવાથી તમે પ્રેઝન્ટેશનને વધુ વ્યાવસાયિક, આકર્ષક અને સુગમ બનાવી શકો છો. અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે તમે પ્રેઝન્ટેશન સેટઅપ માટે પસંદ કરી શકો છો. 1. સ્લાઇડ શો સેટિંગ. પ્રેઝન્ટેશન માટે સમય ગોઠવો. પાવરપોઈન્ટમાં તમે સ્લાઇડ્સને માટે કસ્ટમ સમય ગોઠવી શકો છો, જેથી દરેક સ્લાઇડ એક નિર્ધારિત સમય સુધી દ્રશ્યમાન રહે. આ રિહર્સ ટાઈમિંગ વિકલ્પ દ્વારા શક્ય છે. ઓટોમેટિક એડવાન્સ. તમે સ્લાઇડને આપમેળે આગળ વધારવા માટેનો વિકલ્પ પણ સેટ કરી શકો છો, જેના દ્વારા પ્રેઝન્ટેશન એક વોકથ્રુ સ્વચાલિત રીતે આગળ વધે છે. 2. સ્ક્રીન ઓરિએન્ટેશન. લેન્ડસ્કેપ વર્સિસ પોર્ટ્રેટ મોડ. પાવરપોઈન્ટમાં સ્લાઇડ માટે લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ ઓરિએન્ટેશન પસંદ કરી શકો છો. સામાન્ય રીતે પ્રેઝન્ટેશન્સ માટે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન પસંદ કરવામાં આવે છે, પરંતુ જો તમારે જરૂર હોય તો તમે તે મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકો છો. 3. સ્લાઇડની સાઇઝ. કસ્ટમ સ્લાઇડ સાઇઝ. તમારે જો ચોક્કસ કદમાં પ્રેઝન્ટેશન બનાવવા માંગતા હો તો તમે કસ્ટમ સ્લાઇડ સાઇઝ વિકલ્પ પસંદ કરી શકો છો. આથી તમે તમારા પ્રેઝન્ટેશન માટે યોગ્ય કદ અને ફોર્મેટ પસંદ કરી શકો છો. સ્ટાન્ડર્ડ સાઇઝ. પાવરપોઈન્ટમાં ડિફોલ્ટ સ્લાઇડ કદ 16:9 નું હોય છે, જે સામાન્ય રીતે વધુ પ્રમાણભૂત ગણાય છે, પરંતુ તમે વિભિન્ન ઉપકરણો પર અને ઓફિસ વર્કશોપ માટે આ કદને બદલી શકો છો. 4. મલ્ટિપલ ડિસ્પ્લે. પ્રેઝન્ટેશન માટેની બીજી સ્ક્રીન. જો તમે તમારા ડેસ્કટોપ સાથે બીજું સ્ક્રીન કનેક્ટ કર્યું છે અને તમે બંને પર એક સાથે પ્રેઝન્ટેશન કરી રહ્યા છો, તો તમે એક્સટેન્ડ ડિસ્પ્લે વિકલ્પ પસંદ કરી શકો છો. આથી તમે એક સ્ક્રીન પર પ્રેઝન્ટેશન બતાવી શકો છો અને બીજી સ્ક્રીન પર પ્રેઝન્ટર વ્યૂ જોઈ શકો છો. ડુપ્લિકેટ ડિસ્પ્લે. તમે ડુપ્લિકેટ ડિસ્પ્લે વિકલ્પ પસંદ કરી શકો છો, જેમાં તમે બંને સ્ક્રીન્સ પર એક જ દ્રશ્યમાન પ્રેઝન્ટેશન બતાવી શકો છો. 5. ઓડિયો અને વિડિયો સેટિંગ. ઓડિયો અને વિડિયો પ્લેબેક. જો તમારા પ્રેઝન્ટેશનમાં વિડિયો અથવા સાઉન્ડ છે, તો સ્લાઇડ શો ટેબમાં સેટઅપ શો હેઠળ પ્લે નેરેશન અને પ્લે સાઉન્ડ વિકલ્પો સેટ કરો. આથી તમે ઓડિયો અને વિડિયો શ્રેષ્ઠ રીતે પ્રદર્શિત કરી શકો છો. 6. રિહર્સ ટાઈમિંગ. ટાઈમિંગનો અભ્યાસ. જો તમે તમારા પ્રેઝન્ટેશનનો અભ્યાસ કરવા માંગતા હો તો રિહર્સ ટાઈમિંગ ટૂલનો ઉપયોગ કરી શકો છો. આ સાથે પ્રેઝન્ટર દરેક સ્લાઇડ માટે યોગ્ય સમય પરિદૃશ્ય બતાવી શકે છે. 7. સ્લાઇડ ટ્રાન્ઝિશન સેટિંગ. ટ્રાન્ઝિશન ઇફેક્ટ. સ્લાઇડ વચ્ચે ટ્રાન્ઝિશન ઇફેક્ટ્સ પસંદ કરવા માટે ટ્રાન્ઝિશન ટેબમાં જાઓ અને તમારા પસંદ કરેલા ટ્રાન્ઝિશન સાથે પ્રેઝન્ટેશનનો અનુભવ રસપ્રદ બનાવો. 8. પ્રેઝન્ટર વ્યૂ. પ્રેઝન્ટર વ્યૂ એ વિકલ્પ છે જે તમારી પાસે પ્રેઝન્ટેશન કરતી વખતે સ્લાઇડ્સના નોટ્સ અને સમયના પૂર્વદર્શન સાથે એક અલગ સ્ક્રીન પર ગાઈડ કરે છે. આ ઇફેક્ટ સાથે પ્રેઝન્ટર સ્લાઇડ્સનું મેનેજમેન્ટ અને સંચાલન વધુ સારી રીતે કરી શકે છે. સારાંશ. પ્રેઝન્ટેશન માટે સેટઅપ પસંદ કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે, જેના દ્વારા તમે તમારા પ્રેઝન્ટેશનનો વ્યૂ અને પ્રભાવ વધારી શકો છો. પાવરપોઈન્ટની સેટિંગ્સને યોગ્ય રીતે કસ્ટમાઇઝ કરીને તમે શ્રેષ્ઠ અનુભવ અને પ્રદર્શન આપી શકો છો. થેન્ક યુ.